સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાના ભરડવા ગામ, વાવ તાલુકાનું મોરીખા ગામ તેમજ થરાદ તાલુકાના ખાનપુર અને ડોડ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. સોયગામ તાલુકાના ભરડવા ગામમાં વરસાદી પાણીના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. આ મુલાકાત દરમિયાન ગેરીબેન ઠાકોર, બનાસકાંઠા સાંસદ ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ તેમની સાથે રહ્યા હતા. તેઓ ટ્રેક્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને ગ્રામજનોના આંખોમાં આંસુ તથા હૃદયમાં ભરાયેલું દર્દ અનુભવી તેમને સાંત્વના આપી હતી. અમિત ચાવડાએ સરકારને તાત્કાલિક આર્થિક સહાય, પૂરગ્રસ્તને પ્રાથમિક સારવાર, ખોરાક, પાણી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સોયગામ તાલુકાના ભરડવા ગામે મુલાકાત લેતા જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે પરિસ્થિતિ જોઈ છે, જોતા એટલું લાગે કે આ 10 દિવસ જેટલો સમય થવા આવ્યો છે. હજુ સુધી સરકારી તંત્ર લોકોની મદદે પહોંચ્યું નથી. હજુ સુધી ગામમાં, ખેતરોમાં, ઘરોમાં પાણી ભરાયેલા છે. આજે લોકોને અહીંયા મળ્યા અને એમની જે વેદના હતી, દર્દ હતું કે અનેક પરિવારો એવા હતા કે 4 દિવસ સુધી એમના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો મળ્યો. બાળકોએ ભૂખ્યા તરસ્યા રસ્તાઓ પર આશરો લેવો પડ્યો અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તમામ ઘરવકરી નષ્ટ થઈ છે. ઘરોમાં અનાજથી લઈને તમામ કપડાં સુધીની જે એમની માલ મિલકત હતી એ બધાને નુકસાન થયું છે. મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. ખેતીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. ખૂબ મોટા પ્રમાણમાં જમીનોનું ધોવાણ થયું છે અને સાથે સાથે લોકોને જે આર્થિક રીતે નુકસાન થયું, પણ સાથે સાથે અનેક લોકો હવે રોગચાળાના ભરડામાં પણ ફસાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે. બીજી બાજુ આ જ ગામમાં પીએચસી સેન્ટર હોવા છતાં પીએચસી સેન્ટરમાં નથી દવાઓની સગવડ, નથી આરોગ્યની કોઈ પણ જાતની ચિંતા કરવામાં આવતી. અને એનાથી વધારે સરકારી તંત્રએ જે કેશડોલ આપવાની વાત કરી, પરિવારમાં 2 જ સભ્યોને કેશડોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે, તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેશડોલને ઘરવકરી ના મળે તો આનો બહિષ્કાર કરવો. મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી, પહેલી વારની આ સ્થિતિ નથી. 2015 હોય, 17 હોય, 21 હોય કે 25 હોય, આ વારંવાર આવું થાય છે. આ સરહદી ગામ છે, રણ પ્રદેશની નજીકનો વિસ્તાર છે, તો પાણીનો ભરાવો થાય છે. અહીંયા ક્ષારના કારણે પાણી ઉપર આવી જાય છે. તો અહીંયા પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય કે આ બધા જ વિસ્તારો, બાબર હોય, થરાદ હોય, સુઈગામ હોય, આખા વિસ્તારનું જે પાણી આવે છે એનો રણમાં નિકાલ થાય એવી એક કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એવી પણ સરકાર પાસે માગણી છે. હજુ પણ વિસ્તારોમાં જઈ રહ્યા છે, પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને તમામ લોકોની તકલીફો, રજૂઆત સાથે સરકાર પાસે આવેદનપત્ર આપીને માગણી કરી. સાહેબ, શું કહો કે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર છે, એમાં ધારાસભ્યોની હાજરી નથી, તેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની શિબિર છે, બીજા કોઈ માટેની એ શિબિર નથી. એટલે જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ નિયુક્ત થયા છે એમના માટે પહેલાં 3 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી આણંદ ખાતે અને જૂનાગઢ ખાતે 10 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ છે. એટલે એમાં જે અપેક્ષિત લોકો છે એ ત્યાં હાજર છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના માર્ગદર્શન અને થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના સીધા માર્ગદર્શન હેઠળ વાવ પોલીસની ટીમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન વાહનોના કાચ ઉપરથી ગેરકાયદેસર બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. તે ઉપરાંત નંબર પ્લેટ વિનાની ગાડીઓ ડિટેન કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 10 થી વધુ વાહન ચાલકો પાસેથી કુલ ₹5500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વાવ તાલુકા પોલીસ સ્ટેશનના PI AR ખત્રીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે નેશનલ હાઈવે અને વાવ સોયગામ હાઈવે નજીક
સઘન વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી હતી. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવો અને માર્ગ સલામતીનો વધારવાનો હતો. અતિભારે વરસાદે સરહદી વિસ્તારોને ગમરોળી નાખ્યા હતા, ત્યારે થરાદ તાલુકાનું ઘંટિયાળી ગામ પણ બાકાત નહોતું રહ્યું. સતત 3 દિવસ પડેલા અનરાધાર વરસાદને કારણે ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગામના રહેણા મકાનો અને શેરીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. ઘણા પરિવારોને પોતાના ઘરો છોડીને ગ્રામ પંચાયત તેમજ અન્ય ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. વરસાદને કારણે ગામમાં કેટલાક પશુઓના મોત થયા હોવાના પણ અહેવાલ છે. સ્થાનિક આગેવાન બાબુભાઈ ભાટિયા સહિત ગ્રામજનોએ થરાદ તંત્રને પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા પાણી કાઢી આપવાનો વિશ્વાસ અપાયો હતો, પરંતુ વરસાદ બંધ થયા પછી 1 અઠવાડિયું વીતી જવા છતાં હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો અને પ્લેગ જેવા જીવલેણ રોગ ફાટી નીકળવાની શક્યતાઓ વધી જશે. તે ઉપરાંત ગામમાં જવા આવવાના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી શાળાએ જતા નાના બાળકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરો મિની સરોવર બની ગયા છે. ગ્રામ લોકો હવે તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, જેથી પાણીનો નિકાલ થઈને પરિસ્થિતિ સામાન્ય બને. ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામાં ઘંટિયાળી ગામમાં બધા રસ્તા બંધ છે. અત્યારે ગામનો મેઇન રસ્તો આવવા જવાનો બંધ છે. રોગચાળો ફાટી નીકળ્યો છે અને સ્કૂલ કોલેજ બંધ છે અને દવાખાને કોને જવો તો રસ્તો બંધ છે. 3-3, 4-4 ફૂટ પાણી ભરેલા છે. અત્યારે હું બધાને નમ્ર વિનંતી કરું, પક્ષ વિપક્ષ વગર રાખ્યા વગર એને કામ ચાલુ કરે અને સરપંચ શ્રી સાહેબને અને ઉપસરપંચ શ્રી સાહેબને અને 8 સરપંચને અને ઉપસરપંચને અને 8 સભ્યોને વિનંતી કે મતભેદ રાખ્યા વગર અને કોઈ પક્ષ વિપક્ષ રાખ્યા વગર આની જરૂરી કાર્યવાહી કરે અને મહેરબાની કરી અને ગામના બધા રસ્તા બંધ છે અને મેઇન રસ્તો બંધ હોવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. અમે સીમતળમાં નથી બેઠા, ગામતળમાં બેઠેલા છે. આખા ઘંટિયાળી ગામતળમાં જ છે અને સીમતળ ને ગામતળના આ બધા વિખવાદ, આ બધી રાજનીતિ ચૂંટણી કરે છે. વિપક્ષ અને વિપક્ષના કારણે આ બધું નાટક ચાલે છે. એ અત્યારે હવે આ ગામનો જે સરપંચ હોય, આખા ગામનો સરપંચ કહેવાય, એમાં કોઈ વોટ આપે કે વોટ ના આપે બધાને એક સમાન કહેવાય. એને મહેરબાની કરી અને ગામનું વિતરણ કરે ને કે ગામમાં ભયંકર રોગચાળો નીકળી જશે અને આવા જવાના રસ્તા બંધ છે. આખા ગામના રસ્તા બંધ છે. 3-3, 4-4 ફૂટ પાણી ફાટી નીકળ્યું છે. અત્યારે ગામને 4 રસ્તામાં પાણી છે અને ગામને ગોળમોળ પાણી છે. અત્યારે હું બધાને સરપંચને અને ઉપસરપંચને, 8 સભ્યોને અને તલાટીને અને ટીડીએસ સાહેબને, અમને મામલતદાર સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને બધાને વિનંતી કરું કે ઘંટિયાળીમાં અત્યારે સુધી કોઈ સહાય નથી આવતી, કશું કામ નથી થયું. મહેરબાની કરીને ઘંટિયાળીમાં તંત્ર દોડતું થાય. અત્યારે એક જ ગામ ઘંટિયાળી છે કે એમાં હજી સુધી કશું સહાય અને કોઈ એનો વિકલ્પ નથી આવ્યો. મહેરબાની કરી અને ગામની સુવિધા માટે અને ગામના લોકો માટે અત્યારે દિવાળી સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળશે અને બીમાર વ્યક્તિઓને મોટી તકલીફ થશે. અત્યારે ગામમાં આવવા જવાનો રસ્તો બંધ છે અને બધા ગામવાસીઓ લગભગ કાફી બીમાર છે. એના હિસાબથી આ બધા રસ્તા બંધ છે. મહેરબાની કરી 4-4, 5-5 ફૂટ લાગેલું છે. પક્ષ વિપક્ષ રાખ્યા વગર, પક્ષ વિપક્ષ રખાય નહીં, મહેરબાની કરી અને આ પાણીનો નિકાલ લાવે. બીજું અમારે કશું જોતું નથી. અમારે નથી જોતી કીટ, નથી જોતી રૂપિયા, અને પાણીનો નિકાલ લાવે. અત્યારે ગામમાં પાણીનો નિકાલ નહીં આવે તો 2026 સુધી પાણી જવાની સંભાવના ઊંચી છે. 2026 સુધી રસ્તા ભરેલા છે. શું નામ તમારું? બલવંતભાઈ જામતાજી બારોટ, ગામ ઘંટિયાળી, પોસ્ટ ભોરોલ, તાલુકો થરાદ. પાણી છે અને 5 લાખનું નુકસાન થયું છે. મહેરબાની કરી અને અત્યારે આખું ઘંટિયાળી ગામતળમાં જ છે અને કોઈ સીમતળમાં નથી. અને ગામતળને સીમતળ કહેવાના કારણે જે વ્યક્તિ કરી અને મહેરબાની કરીને પક્ષ વિપક્ષ રાખે નહીં. અને અત્યારે આખું ગામ ઘંટિયાળીમાં છે. બોલો. આથી કરીને ઘંટિયાળી ગામમાં 7, 8, 9 તારીખ સુધીનો વરસાદ છે અને પાણી બરાબર રોડ ઉપર ભરાયેલો પડ્યો છે. કોઈ તંત્ર જાગતું નથી. અમે ખૂબ અરજીઓ કરી અને તોય પણ કોઈ માનતું નથી. આ પાણીનો નિકાલ કરો, મહેરબાની કરે. શું તકલીફો થઈ રહી છે? પાણીની હેડવાની માર્ગની વ્યવસ્થા નથી. પાણી ભરાયેલા પડ્યા છે. 7-8 તારીખે બહુ વરસાદ અમારા ઘંટિયાળીમાં થયો છે. 4 બાજુ પાણી ભરાઈ ગયો છે, તળાવ ફાટી ગયું છે અને ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. છતાં તંત્ર કોઈ આવતું નથી. અમે અરજીઓ કરી છે પણ અમારે એક જ રસ્તો છે. છોકરા ભણવા કેવી રીતે જાય, ગામ બહાર જવું કેવી રીતે, અમારે ધંધા ઉપર કેવી રીતે જવું. એટલે મહેરબાની કરીને અમારું આ કામ કરો તમે. કેટલા ઘરો ડૂબમાં છે? ઘરો છે 17,000 ઘર ડૂબમાં છે. અત્યારે ઘરોમાં પાણી છે? હા, અત્યારે પાણી છે બધા. બરાબર. અને તંત્ર દ્વારા કોઈ સહાય કે એવું કંઈ થયું? ના, કોઈ નથી સાહેબ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા એક ટેન્કરમાંથી
વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ઇસ્લામ ખાન, સુરતાન ખાન, હમીર ખાન તરીકે થઈ છે. તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રતયુ ફતુમિયાડાનો રહેવાસી છે. આરોપી ટેન્કર લઈને જોધપુર ફલોદી હાઈવે પરથી ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે ટેન્કરની તપાસ કરતા તેમાંથી 464 પેટી વિદેશી દારૂ અને 9096 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 53.7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમાં દારૂની કિંમત 42.97 લાખ રૂપિયા, ટેન્કરની કિંમત 10 લાખ રૂપિયા અને મોબાઈલ કિંમત 10,000 રૂપિયાનો સમાવેશ થાય છે. આરોપીએ કબૂલ્યું કે તે ગુજરાતમાં દારૂબંધી હોવાની જાણ હતી, છતાં તેણે અન્ય લોકો સાથે મળીને દારૂની હેરાફેરીનું કાવતરું રચ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ભારતમાળા રોડના વાતડાઉ સીમ ખાતે આ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદ પોલીસના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સાચોર તરફથી આવેલી ગ્રાન્ડ વિટારા કાર નંબર JJ02 EG 4378 માંથી ગુપ્ત બોક્સમાં છુપાવેલો માદક પદાર્થ મેફેડ્રોન MD ડ્રગ્સ મળી આવ્યો હતો. પોલીસે કબજે કરેલા મેફેડ્રોન ડ્રગ્સનું વજન 218.32 ગ્રામ છે, જેની કિંમત ₹21,83,200 જેટલી થાય છે. સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ ₹32,27,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન એક આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. થરાદ પોલીસે પકડેલા આરોપી પવનકુમાર ચંદુભાઈ પટેલ સાથે મેફેડ્રોન ડ્રગ્સ મંગાવનાર પીટા મુસ્લિમાન અને આપનાર હનુમાન રામ સહિત અજાણ્યો બાઇક ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સોઈગામ, ભાભર વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિને પગલે માત્ર માનવજાત નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ રહી છે, જેને લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ હતી. આ મુશ્કેલ સમય ગુજરાત સરકાર અબોલ જીવોના વહારે ઊભી રહી છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. સોઈગામ, વાવ અને થરાદ તાલુકાના પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ગભે ગભો મિલાવીને કાર્ય કરી રહી છે. લોકોની સાથે સાથે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે. હું સૌને ખાતરી આપું છું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે. માટે ઘાસચારાની મોટી વ્યવસ્થા કરાઈ છે. 27થી વધુ ગાડીઓ અત્યારે રવાના કરી છે. લગભગ 47થી વધારે થઈ ગઈ છે. હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું. અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું. તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે. પશુ માટે ખૂબ ઉપયોગી થશે. આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે. સોઈગામ તાલુકાના જેલાણા ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું ત્યારે ગામના સરપંચ કાનજીભાઈ ભીખાજી રાજપૂતે અને પશુપાલકોએ તંત્ર અને સરકારનો આભાર પ્રગટ કરતા કહ્યું કે અમારા ગામમાં તંત્ર દ્વારા ઘાસનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે. ખૂબ સારી રીતે કોઈ પણ ભેદભાવ વિના પશુપાલકોને ઘાસ આપવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટર, ટ્રોલી અને ઊંટ લારી જેવા સાધનોમાં ઘાસ વિતરણ સરળતાથી થઈ રહ્યું છે. સરકારે માણસો સાથે પશુઓની પણ ચિંતા કરીને તેમના ઘાસચારાની વ્યવસ્થા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો. આજે ગામ જેલાણા, તાલુકો સોઈગામ, અમારા ગામમાં ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે. સારા ગામનો સંતોષ છે. ઘાસનું વિતરણ બહુ સારી રીતે થાય છે. ટ્રેક્ટર, ટ્રોલી એકામાંથી દરેક સમાજના દરેક આગેવાનો, દરેક માણસો પોતપોતાની સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈ જાય છે. અને તંત્રનો ખૂબ આભાર, સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ. અને આવી સહાય મળે
એ લોકોની ખૂબ ઈચ્છા છે. ગામ ઝરણા, તાલુકો સોયગામ, જિલ્લો બનાસકાંઠા. હું ઝરણા સરપંચ શ્રી કાનજીભાઈ ભીખાજી રાજપૂત. તંત્રનો ખૂબ આભાર. યુપીઆઈ યુઝર આજથી એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકે છે. તેમજ પેમેન્ટ ટુ મર્ચન્ટ કેટેગરીમાં પણ ડેઇલી લિમિટ વધારી દેવામાં આવી છે. આ નિર્ણયથી વીમા, રોકાણ અને ક્રેડિટ કાર્ડની ચૂકવણીમાં ઘણી સરળતા રહેશે. આ સુવિધાઓમાં ટેક્સ પેમેન્ટ અને એડજસ્ટ મની ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. તેમણે ટ્રાવેલ સેક્ટરમાં પણ યુપીઆઈથી પેમેન્ટની લિમિટ વધારવામાં આવી છે અને ક્રેડિટ કાર્ડ બિલમાં યુપીઆઈથી 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી થઈ શકશે. તો ઘરેણાં ખરીદવા માટે યુપીઆઈ લિમિટ એક દિવસમાં 6 લાખ રૂપિયાની છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સોયગામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો હતો. ખાસ કરીને વાવ તાલુકામાં ગણતરીના કલાકોમાં 17 ઇંચ જેટલો વરસાદ પડતા અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદ પડ્યા બાદ 8 દિવસ વીતી ગયા હોવા છતાં આજે પણ પાણી ન ઓસરતા યે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમે વાવ તાલુકાના ટડાવ ગામે પહોંચી હતી. ટીમે ટ્રેક્ટર મારફતે ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેમાં પંડ્યાવાસમાં ગળા સુધી પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. દ્રશ્યો હચમચાવી નાખે એવા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાથી અગત્યના દસ્તાવેજો, ઘર વખરી અને અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે રાત્રે અચાનક પાણી ઘરોમાં ઘૂસી આવતા સરપંચ અને તેમની ટીમે લોકોને પાણીમાંથી બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા અને રાતભર ગામમાં જ રહ્યા હતા. ગામના એક યુવાને જણાવ્યું હતું કે માત્ર પંડ્યાવાસમાં જ 150થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે. તમામ સુવિધાઓ ખોરવાઈ ગઈ છે અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે. વધુમાં કેટલાક ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચની ચૂંટણીની અદાવતના કારણે ગામને યોગ્ય સહાય અને સપોર્ટ મળતો નથી. ગોદડા પલટી જાય સાહેબ, ઘરવાખરી તણાઈ ગઈ, પછી રહેવાની વ્યવસ્થા છે નહીં. મકાન અમારે સહારો આલો તો અમારે પલોટ આલો અને પલોટની માગણી કરો છો અમે. કોઈ જગ્યાએ આ જગ્યાએ અમારથી રેવરાય એમ જ નથી અને કાંઈ માટીનું અમને સુખ કરી આલો એવી અમે વિનંતી કરો છો. ખૂબ સાહેબ પડી તકલીફ, કોઈ કાંટો રાચ્યો નથી. મારો બાબલો ગયો તો મજૂરી કરવા, હું આવ્યો એટલે રાતના પાણી બાવળ આવી તો કીધું તું ભાઈ આય મત અને હું ઘરે શું ભરી. એટલે મારો બાબલો રાતનો આવરણો નહીં તે હું હતી મારા બાબલાને બે લઈ તે મારે પાણી આવ્યો ધોડતો બાપથી મારા છોકરા બે ડૂબાઈ જાય છે. તો તમે ભાઈ કોઈ શાણ હોય તો આવો. એટલે એક બે ભાઈ પાડોશીને બોલાયા. હવના ઘરમાં પાણી હતો તોય આદમી હતા આયા. તે મારા છોકરા તણાઈને બારા કાઢ્યા, દરવાજો આડું હતો તો તણાઈને બારા ન ગયા, નકા મારા છોકરા મને ન દડત. પછી સરપંચ સાહેબને નંબર આવ્યો, મેં કીધું સાહેબ હું ડૂબાવું, મારા છોકરા ડૂબા, મારો છોકરો ઘરે નથી તો તમે એક તાલ છોકરાને મેલો. તો સરપંચ સાહેબે તાર છોકરા મેલી દીધા. ગાડીਆਂ લઈ અને ટ્રેક્ટર લઈને મારા છોકરાને મને સરપંચ સાહેબને ઘરે થઈને અમે આખી રાત રહ્યા. બે ભાડ્યા નથી, એક જ ઓલા સ્વરૂપો આવ્યા હતા એટલે મેં આગળ ધોડતા સ્વરૂપો તાર ગાડી હાચી ભરી અને રાતના સરપંચ સાહેબના જગાડા આવે છે. અને મારે ઘરની પરિસ્થિતિ ભાળો, ઘરમાં કશું રહ્યો નથી. મારા ઘરમાં પાણી પીવા નતું રાતના, મારા ઘરમાં પાણી પીવા નતું. મારા છોકરા બે પાણીમાં ડૂબાઈ ગયા. હું દવાખાને સાહેબને તેડી અને દવાખાને લઈને જઈ. મારે છોકરાની ફાઇલે પડી છે, આવડો બાટલીઓ પડી તાર હું લઈને તાર રાતના 12 વાગે જઈશું. મારા ઘરમાં નુકસાન 5 લાખનું નુકસાન છે. ભાઈ અમારા વિસ્તારમાં કોઈ અધિકારી આયા નથી, આયા હતા તો બારોબાર ફોટા પડાવી જતા રહ્યા. બરાબર, સૌરભજી ઠાકોર આયા હતા, ગામને એવું કીધું કે અમારા ગામમાં કોઈ તકલીફ છે નહીં. અત્યારે અમારા પંડ્યાવાસની અંદર 150 ઘર પાણીમાં થઈ ગરકા, બધાની ઘરવાખરી બગડી ગઈ છે. કોઈ માણસને કોઈ ઘરમાં કોઈ વસ્તુ જ લેવા નથી રહ્યા. અમુક પૈસાવાળા હતા એ થરાદ મકાન રાખેલા હતા, એ થરાદ રાતે રહ્યા અને અમે ગરીબ પરિસ્થિતિના થો એ હતી પાણીમાં થો અને હવે અમે અમારા કોકના સહારે અમારે જીવવું પડે. અંદાજે કેટલું નુકસાન? અંદાજે 1 લાખ 1.5 લાખનું નુકસાન તો અમારે પાકમાં. બધું ઘરમાં કપડા બપડા અત્યારે પહેરે એવું કોઈ વસ્તુ તમારા પાસે એવું નથી સાહેબ. કોઈ નેતાઓ આવ્યા હતા પણ નેતાઓ બારોબાર ફોટા પડાવી જતા રહ્યા કે અમારા ગામમાં કોઈ નુકસાન થાય નહીં, ખાલી બસ સ્ટેશનમાં પાણી ભરવાનું થાય. ચમ કે આ ચૂંટણીના પ્રચારમાં વિરુદ્ધમાં અમે જો કે એમ કે કોંગ્રેસને વોટ આલ્યો છે અને પટેલની સરકાર આવી નથી. અમારા ગામમાં એવું વિરોધ થઈ ગયો છે. અત્યારે અમારા ડેરીએ દૂધ લેવા આવો તો કે હવે દૂધ શાનું તમને આલો અને નિશાળની અંદર સંડાસના બાથરૂમ બંધ કરી નાખે કે અહીં અમારા સંડાસમાં નિશાળમાં બાથરૂમ બીજી નિશાળની અંદર રાખ્યા. એટલે એ નિશાળની અંદર કે અમે સંડાસનો ભાઈ રૂમ બંધ છે, સંડાસ રાતો નથી તો શિક્ષકો બધા સંડાસ ક્યાં જતા હશે, છોકરા ક્યાં સંડાસ જતા હશે. અમારા ભેગા ત્યાં છોકરીયા છે, મારા બૈરા છે, નાના બૈરા છે બધા.
તમારું શું કેવું છે કે લોકોએ બંધ કરી નાખ્યો? એટલે લોકોએ કહેવાનો મતલબ કે આ બધું અદેખાઈમાં સરપંચની ચૂંટણીની અંદર પટેલ ના આવ્યા એના કારણે અમને અદેખાઈ મળી છે. અમારો સાથ સરકાર ગામે કોઈ સપોર્ટ કર્યો નથી. સરપંચના છોકરા અને 2-3 બીજા માણસો સારા હતા, એ ઘરથી લોટ જેવા આવતા અને તેલ આવતા. વરે કે તમે 10 દિવસમાં રહો, તમારે જે જોઈએ તમને મળી જશે, પણ કોકના સહારે છે બધે મોગે ભેખ મોગવાની, એના કરતાં બહાર જવું સારું.